નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ની વિજ્ઞાન વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીનો જે ભાગ 4 આવેલો છે તે ભાગ 4નો જે છે તેની અંદર પાઠ નંબર 6 જે છે પ્રાણીઓમાં પ્રજનન તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 8ની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીની અંદર જેટલા પણ વિષયના જેટલા પણ પાઠ છે તે બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 8 વિજ્ઞાન વિષય સ્વ અધ્યયન પોથી પાઠ નંબર 6 પ્રાણીઓમાં પ્રજનન। સર્વપ્રથમ આપણને કહ્યું છે કે ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા, હાઇડ્રામાં ખાલી જગ્યા પ્રકારનું પ્રજનન થાય છે, તો જવાબ આવશે અલિંગી। બીજું, માદા જન્યુઓ અને નર જન્યુઓના જોડાણથી ખાલી જગ્યા બને છે, તો જવાબ આવશે યુગ્મનજ। ત્રીજું, શુક્રપિંડ ખાલી જગ્યા કોષો ઉત્પન્ન કરે છે, તો જવાબ આવશે શુક્રકોષ। ચોથું, રેશમના કીડાના જીવન ચક્રમાં ઈંડા પછીનો તબક્કો ખાલી જગ્યાનો હોય છે, તો જવાબ આવશે કેટરપિલર। ત્યાર પછી આગળ નીચેના પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો। એમાં પાંચમો સવાલ, નીચેના વિધાનો વાંચો। પહેલું, IVF એક એવી સારવાર છે કે જેમાં શુક્રકોષ દ્વારા અંડકોષનું ફલન માદાના શરીરની બહાર થાય છે। બીજું, માછલી અને દેડકામાં બાહ્ય ફલન જોવા મળે છે। ત્રીજું, ગરોળી અપ્રત્યપ્રસવી પ્રાણી છે અને ચોથું, ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મનજનું નિર્માણ થાય છે। ઉપરોક્ત પૈકી સાચું શું છે? તો વિધાન નંબર 1, 2 અને 4 જે છે તે સાચા છે, એટલે આપણે અહીંયા ટીક કરીશું। ત્યાર પછી છઠ્ઠો સવાલ, નીચેના બંને વિધાનોમાં કયા પ્રાણીની જોડ અલગ પડે છે તે જણાવો। તો જો મનુષ્ય, ગાય, મરઘી અને બકરીની અંદર તમે જોશો તો મરઘી અલગ પડે છે કારણ કે તે ઈંડાને જન્મ આપે છે, બાકીના પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે। અને બીજું છે કાગડો, ગરોળી, ચકલી અને ઊંટ। અહીંયા ઊંટ અલગ પડે છે કારણ કે ઊંટ બચ્ચાને જન્મ આપે છે, બાકીના જે પ્રાણીઓ છે તે બચ્ચાને જન્મ આપે છે, એટલે જવાબ આવશે આપણો અહીંયા મરઘી અને ઊંટ। ત્યાર પછી સાતમો સવાલ, આકૃતિ પરથી સાચા વિધાનો શોધો। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક આકૃતિ આપવામાં આવેલી છે। આકૃતિ પરથી 4 વિધાનો આપણને આપેલા છે, એમાંથી સાચું શું આવશે? તો કે પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, ચારે 4 આકૃતિ જે છે એટલે કે ચારે 4 વિધાનો જે છે તે સાચા છે। ત્યાર પછી આઠમો સવાલ, નીચે આપેલા વિધાનો વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો। જો 2 વિકલ્પો આપ્યા છે એટલે કે 2 વિધાન આપણને આપ્યા છે। પહેલું, મનુષ્યમાં એક જોડ શુક્રપિંડ શરીરમાં પેટના પોલાણથી બહાર વૃષણ કોથળીમાં રક્ષાયેલ હોય છે અને બીજું, વૃષણ કોથળી શુક્રપિંડનું તાપમાન જાળવી રાખવામાં મદદ કરે છે। તો આ બંને વિધાન સાચા છે, એટલે આપણે બંને વિધાન સાચા ઉપર ટીક કરીએ। ત્યાર પછી નવમો સવાલ, નીચેનામાંથી કયા સજીવો રૂપાંતરણ દર્શાવે છે? તો જો પહેલું, ત્રીજું, પાંચમું અને 8 નંબરનું જે છે મીન્સ કે આપણે જોઈએ તો રેશમનો કીડો છે, ત્યાર પછી દેડકો છે, ત્યાર પછી પતંગિયું છે અને ત્યાર પછી વંદો, આ જે પ્રાણીઓ છે તે રૂપાંતરણ દર્શાવે છે। ત્યાર પછી છે વર્ગીકરણ, એમાં છે અંડપ્રસવી અને અપ્રત્યપ્રસવી। તો અંડપ્રસવીમાં આવશે કાબર, મરઘી, ગરોળી અને મોર। અપ્રત્યપ્રસવીમાં આવશે કૂતરો, વાઘ, જીરાફ, સિંહ, માણસ અને બિલાડી। અંડપ્રસવી એટલે કે ઈંડા મૂકતા હોય અને અપ્રત્યપ્રસવી એટલે કે બચ્ચાને જન્મ આપતા હોય। ચાલો, ત્યાર પછી છે અંતઃફલન અને બાહ્ય ફલન। તો એમાં અંતઃફલનમાં આવશે મરઘી, ભેંસ, ગાય અને બકરી। બાહ્ય ફલનમાં આવશે માછલી, દેડકા, વહેલ અને સ્ટારફિશ। ત્યાર પછી છે બીજું લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન। તો લિંગી પ્રજનનમાં આવશે ઘેટા અને કૂતરા। અલિંગી પ્રજનનમાં માછલી, અમીબા, હાઇડ્રા અને લીલ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 13, શુક્રકોષ, અંડકોષ, ગર્ભાશય, અંડપિંડ, શિશ્ન, શુક્રવાહિની, શુક્રપિંડ અને અંડવાહિની નર પ્રજનન અંગો અને માદા પ્રજનન અંગોમાં વિભાજિત કરો। તો નર પ્રજનન અંગમાં આવશે શુક્રકોષ, શિશ્ન, શુક્રવાહિની અને શુક્રપિંડ। માદા પ્રજનન અંગમાં આવશે અંડકોષ, ગર્ભાશય, અંડપિંડ અને અંડવાહિની। ત્યાર પછી આગળ એક વાક્યમાં જવાબ આપો। એમાં 14મો સવાલ, ફલનના પરિણામ સ્વરૂપે શેનું નિર્માણ થાય છે? તો જવાબ આવશે ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મનજનું નિર્માણ થાય છે। 15મો સવાલ, યુગ્મનજમાંથી વિકાસ પામતી સંરચનાને શું કહે છે? તો યુગ્મનજમાંથી વિકાસ પામતી સંરચનાને ગર્ભ કહે છે। 16મો સવાલ, હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે છે તે પ્રજનનને શું કહેવાય? તો હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે છે તે પ્રજનનને કલિકા સર્જન કહે છે। પ્રજનનના પ્રકાર જણાવો। તો એના 2 પ્રકાર છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન। ત્યાર પછી આગળનો સવાલ ટૂંકમાં જવાબ આપો। એમાં 18મો સવાલ, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન વચ્ચેનો ભેદ જણાવો। તો જુઓ, લિંગી પ્રજનન નર અને માદા જન્યુના સંયુગ્મનથી થાય છે, જ્યારે અલિંગી પ્રજનનમાં એક જ સજીવમાંથી નવા બીજા બાળ સજીવ ઉત્પન્ન થાય છે। અલિંગી પ્રજનનમાં એક સજીવ ભાગ લે છે, જ્યારે લિંગી પ્રજનનમાં 2 સજીવ ભાગ લે છે।
ત્યાર પછી 19મો સવાલ, આનુવંશિકતા એટલે શું? તેના માટે કોણ જવાબદાર છે? તો પિતૃ પેઢીમાંથી જે લક્ષણો બાળ પેઢીમાં ઉતરી આવે તેને આનુવંશિકતા કહે છે. તેના માટે રંગસૂત્રો પરના જનીનો જવાબદાર છે. 20મો સવાલ, દેડકામાં ઈંડાથી શરૂ કરી અને પુખ્તતા સુધીની તમામ અવસ્થાઓ જણાવો. તો ઈંડાઓ, ત્યાર પછી શરૂઆતનો ટેડપોલ, ત્યાર પછી અંત્ય ટેડપોલ અને ત્યાર પછી પુખ્ત દેડકો. 21મો સવાલ, અલિંગી પ્રજનન સમજાવો. તો એક જ સજીવમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે, તેથી તેને અલિંગી પ્રજનન કહે છે. અલિંગી પ્રજનનમાં પ્રજનન કોષો બનતા નથી. અલિંગી પ્રજનનમાં સંતતિ પિતૃ જેવી જ હોય છે. લિંગી પ્રજનન સમજાવો. તો એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદા જન્યુઓનું જોડાણ થતું હોય તેને લિંગી પ્રજનન કહે છે. અહીં નર અને માદા પ્રાણીના શરીરમાં પ્રજનન કોષો બને છે. લિંગી પ્રજનનમાં ફલન અને ગર્ભ વિકાસ જરૂરી છે. ત્યાર પછી 23મો સવાલ, નર પ્રજનન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. તો અહીંયા તમે જોઈ શકો છો કે નર પ્રજનન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ આપણે દર્શાવેલી છે. તો આ આકૃતિની અંદર તમે આ રીતે દોરી શકો અને એમાં તમારા નામ નિર્દેશન કરવાનું છે. તો 3 તમે નામ દર્શાવો તો પણ ચાલશે, જેમ કે શુક્રવાહિની છે, ત્યાર પછી શિશ્ન છે અને ત્યાર પછી શુક્રપિંડ. ત્યાર પછી છે 24મો સવાલ, માદા પ્રજનન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. તો આકૃતિ અહીંયા દર્શાવેલી છે, એમાં તમે અહીંયા જોશો તો આ ગર્ભાશય છે, ત્યાર પછી અંડપિંડ છે અને ત્યાર પછી અંડવાહિની છે. ત્યાર પછી છે 25મો સવાલ, અહીંયા આપણને એવો પ્રશ્ન પૂછેલો છે કે જોડિયા બાળકો કેવી રીતે પેદા થાય છે? તેની કોઈ ડૉક્ટર સાથે મુલાકાત લઈ જાણવાનો પ્રયત્ન કરો તથા તેનું વર્ણન કરો. તો જો ડૉક્ટરની મુલાકાત બાદ આપણને જાણવા મળે છે કે કોઈ કારણસર સ્ત્રીમાં અંડપિંડ એકના બદલે 2 અંડકોષ મુક્ત કરે અને બંને અંડકોષનું ફલન થઈ 2 યુગ્મનજ બની સ્વતંત્ર રીતે વિકસે. સમાન ના દેખાતા એટલે કે નોન આઇડેન્ટિકલ ને ડાયઝાઇગોટિક ટ્વિન્સ કહે છે. તે એક જ જાતિના કે અલગ અલગ જાતિના, મીન્સ કે એક છોકરો કે એક છોકરી પણ હોઈ શકે છે, કારણ કે 2 સ્વતંત્ર યુગ્મનજના નિર્માણ દ્વારા ઉત્પન્ન થાય છે. ત્યાર પછી 26મો સવાલ, હાઇડ્રામાં થતા કલિકા સર્જનની આકૃતિ દોરો. તો આકૃતિ અહીંયા તમે જોઈ શકો છો, આપણે આ રીતે દોરેલી છે, બરાબર. તો આની અંદર જે હાઇડ્રા છે એમાં તમે જોશો તો આ બાહ્ય કલિકા છે. ત્યાર પછી અહીંયા તમે જોશો ઉપર તો એના સૂત્રાંગો છે અને અહીંયા તમે જોશો તો આ બાળ હાઇડ્રા છે. તો આવી રીતે કલિકા સર્જન થાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 27, દેડકાનું જીવનચક્ર ફ્લો ચાર્ટમાં બોક્સની અંદર યોગ્ય નામ શોધો. ચાલો, તો પહેલાં તો શરૂઆતમાં દેડકાનું જીવનચક્ર જોઈએ તો ઈંડાઓથી શરૂઆત થશે, ત્યાર પછી શરૂઆતનો ટેડપોલ, ત્યાર પછી અંત્ય ટેડપોલ અને પુખ્ત ટેડપોલ. મિત્રો, અહીંયા આપણે આ જે પાઠ છે વિજ્ઞાનનો તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે વિજ્ઞાન વિષયના પાઠ નંબર 7ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની જે સ્વ અધ્યયન પોથીઓ છે તેમાં દરેક સ્વ અધ્યયન પોથી એટલે કે દરેક વિષયની દરેક પાઠના જે સ્વ અધ્યયન પોથીઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, ત્યાંથી તમે મેળવી શકશો. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફ તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરજો, જેથી કરીને તેઓ પણ અભ્યાસ કરી શકે. ફરી મળીશું આપણે પાઠ નંબર 7ના સંપૂર્ણ સોલ્યુશન સાથે.